રહ્યા છે કે પથ્થરબાજો સગીર હતા. સવાલ એ છે કે કોણે તેમને આ કામ સોંપ્યું, તેમનું બ્રેઇન વોશ કોણે કર્યું, આ બાળકો ક્યાંથી આવ્યા હતા? સવાલ જે ઊભા થઈ રહ્યા છે તે મેં આપને બિગ વોલ પર બતાવીશું. સૌથી પહેલો સવાલ જે પોલીસ માટે યક્ષ પ્રશ્ન છે એ છે કે કોણે બાળકોને પથ્થરમારા માટે ઉશ્કેર્યા? કારણ કે સામાન્ય રીતે 12 વર્ષનું બાળક એ તો રમવાની ઉંમર હોય, તેને ખ્યાલ જ ન હોય કે અહીં ગણેશ પંડાલ છે ને અહીં એને પથ્થર મારવાના છે, પરંતુ આવું થયું એટલે આ સવાલ ખૂબ ગંભીર છે. સવાલ બીજો એ છે કે અશાંતિ ફેલાવવાનું કાવતરું કોણે કર્યું? કારણ કે એવું નથી કે આ અચાનક બનેલી ઘટના હોઈ શકે, કારણ કે ગણેશ ચતુર્થી એ પંડાલને ટાર્ગેટ કરવું, બાળકોએ રિક્ષામાં આવવું અને બાળકોએ પથ્થર મારવા, આ અશાંતિ ફેલાવવાનું કામ છે. અને આ કાવતરું કોણે કર્યું તે મોટો સવાલ છે. સવાલ ત્યારબાદ એ છે કે જે સ્થિતિ સુરતમાં સર્જાઈ છે તેમાં પોલીસ અને તંત્ર સતર્ક ન હતા. આપની પાસે કોઈ એવા ઇનપુટ નહોતા કે આવું કંઈ થવાનું છે ને મોટા પાયે થવાનું છે. તો પછી આ પોલીસ અને તંત્ર બંનેની નિષ્ફળતા છે. કારણ કે ગોળા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ છે. જો પોલીસ સતર્ક હતી એવું માની લઈએ જે પ્રકારે સરકાર કહે છે, તો પછી પથ્થરમારો કેમ થયો? આ બંને વિસંગત બાબતો છે. એટલે આપણે સ્વીકારવું પડશે કે આપનાથી ચૂક થઈ છે, આપ સતર્ક નહોતા. કારણ કે આ સંવેદનશીલ વિસ્તાર છે એટલે સંવેદનશીલ વિસ્તારમાં સર્વેલન્સની વાતોનું શું? કારણ કે દરેક તહેવારે જેટલા સંવેદનશીલ વિસ્તારો કોઈ પણ શહેરમાં હોય તેની ખાસ કાળજી રખાતી હોય છે, સર્વેલન્સ રાખવામાં આવતું હોય છે. અહીં પણ ચૂક થઈ છે અને એટલા માટે અસામાજિકોને ઉગતા જ કેમ ડામી નથી શકાતા? આપને કેમ એ ખ્યાલ નથી આવતો, આપની પાસે સુરક્ષા એજન્સીઓના ઇનપુટ કેમ નથી કે આ વિસ્તારમાં કંઈ ગડબડ થઈ શકે છે અને એ ઉઠે વાત ઉડે વાત એ પહેલાં જ તેને ડામી દેવામાં આવે? સવાલ એ છે કે થોડા સમયથી આપણે જોઈએ છીએ કે ધાર્મિક કાર્યક્રમોમાં જ વિવાદ કેમ વધી રહ્યા છે. શું આ કોઈ સંયોગ છે કે પછી કોઈના દ્વારા કરવામાં આવતો પ્રયોગ? રાજકારણ કંઈ પણ કરાવી શકે. શું ધર્મ અને આસ્થામાં વિખવાદ એ રાજકીય ષડયંત્ર છે? આ સૌથી મોટો સવાલ છે. કારણ કે દરેક બાબતોએ ધર્મ અને આસ્થાની વાત આવે છે. જ્યારે કોઈ તહેવાર હોય ત્યારે જ આ પ્રકારની ઘટના ઘટે છે. એટલે જનમાનસ પર એક છબી ઊભો કરવાનો પ્રયાસ ચોક્કસ હોઈ શકે. અને એટલા માટે જ જ્યાં છેલ્લા થોડા સમયથી ધાર્મિક કાર્યક્રમોને ટાર્ગેટ કરવાનું વધી ગયું છે, તો સવાલ સૌથી મોટો અમે એ પૂછી રહ્યા છીએ કે શું આ કોઈ રાજકીય ષડયંત્ર તો નથી? કે પછી ઘણા સમયથી જે ગુજરાત શાંત છે તેને હચમચાવવા માટે ખરેખર કોઈ કાવતરું સતત ઘડી રહ્યું છે? મુદ્દો ગંભીર છે, પરિસ્થિતિ હાલ તો કાબૂમાં છે, પણ જે થયું તે ન થાય તે માટે પગલાં કેમ ન લેવાયા તે પણ મોટો સવાલ પ્રશાસનને છે. જો કે હવે ગૃહ વિભાગ ખાતરી આપી રહ્યું છે કે નહીં